Hello my dear students, welcome back to your own maths learning platform પ્રમેય maths classes. હું છું તમારી maths mentor પ્રિયંકા ચૌહાણ. આજે આપણે ફરીથી ભેગા થયા છીએ કે તમને કંઈક ટ્યુટોરિયલના એક્ઝામ્પલ્સ આપણે શીખી શકીએ. તો આજે આપણે શેની વાત કરવાના છીએ? જેવું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આજે આપણે વાત કરવાના છીએ ટ્યુટોરિયલ 1 વેક્ટરનું. આ ટ્યુટોરિયલ ક્યાંથી આવે છે? તમારી જીટીયુની, તમારી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એ લોકોએ જ ઓફિશિયલી આ ટ્યુટોરિયલનો આખો સેટ બહાર પાડેલો છે, જે ઓલરેડી અત્યાર સુધી તમારા ધ્યાનમાં આવી ગયો છે, તમે અવેર હશો જ. તો આ ટ્યુટોરિયલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ટ્યુટોરિયલમાં તમારા ચેપ્ટરના બધા જ ટાઈપના ક્વેશ્ચન્સના પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલા છે, અને તમારી ઇન્ટરનલ એક્ઝામ કે યુનિવર્સિટી એક્ઝામમાં આ ટ્યુટોરિયલમાંથી એક્ઝામ્પલ્સ પૂછાવાની પોસિબિલિટીઝ ઘણી જ બધી વધારે છે, એટલું હું શ્યોરથી કહી શકું. તો તમારા પ્રિપરેશન પોઈન્ટ ઓફ વ્યૂથી ગણો કે એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાવાની પોસિબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી ગણો, તો આ ટ્યુટોરિયલ્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજથી આપણે ટ્યુટોરિયલની નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો 1 by 1 હવે આનો એક પ્લેલિસ્ટ બનશે પ્રમેય મેથ્સ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ઉપર, અને તમે એમાં પાર્ટ 1, પાર્ટ 2 યુનિટ વાઇઝ બધા જ ટ્યુટોરિયલના ક્વેશ્ચન શીખી શકશો. ઓકે, તો હજી સુધી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓન કરી દેશો, કે જેથી આગળના વિડીયોઝ પાર્ટ 1, પાર્ટ 2 અને ચેપ્ટર વાઇઝ બધા જ વિડીયોનું કન્ટેન્ટ તમને નોટિફિકેશન થ્રુ મળી શકે અને તમે વિધાઉટ ફેલ એ વિડીયોઝ જોઈ શકો. ઓકે, તો આજે આપણે શેની વાત કરવાના છીએ? ટ્યુટોરિયલ કયા ચેપ્ટરનું? યુનિટ 2 વેક્ટર્સ. ઓકે, જે તમારી ઇન્ટરનલ એક્ઝામમાં પણ શોર્ટ હશે જ. તો આજે આપણે વાત કરવાના છીએ એમસીક્યુઝની. તો એમસીક્યુઝમાં આજે આપણે લેવાના છીએ 10 ક્વેશ્ચન્સ, જે તમે અત્યારે જોઈ શકો છો સ્ક્રીન પર. ઓકે, તો 1 by 1 આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું અને ઓપ્શન સિલેક્ટ કરીશું. ઓકે, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, સો યુ કેન સી હિયર ક્વેશ્ચન 1. તો શાંતિથી આપણે અહીંયા ક્વેશ્ચન 1 વાંચીએ કે શું કહે છે. તો ક્વેશ્ચન 1 આપણને પહેલાં કહે છે કે તમે અત્યારે ફોકસ કરશો ક્વેશ્ચન 1 પર, કે ઇફ a ઇઝ ઇક્વલ ટુ સો એન્ડ b ઇઝ ઇક્વલ ટુ સમથિંગ તમને આપ્યું છે. તો અહીંયા તમને આપ્યા છે બે વેક્ટર્સ a બાર એન્ડ b બાર. ઓકે, તમારે શું સર્ચ આઉટ કરવાનું છે? a બાર માઇનસ 2b બાર શોધવાનું છે. તો એના માટે તમને 2b બાર શોધતા આવડવું જોઈશે પહેલાં. ધીસ ઇઝ 2b બાર, અને પછી આપણે a બાર માઇનસ 2b બાર શોધવાની ટ્રાય કરીએ. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો હિયર આઈ એમ રાઇટિંગ ડાઉન a બાર માઇનસ 2b બાર. જે પૂછ્યું છે પહેલાં લખીએ. હવે a બાર આપ્યું છે આપણને 1 માઇનસ 2 એન્ડ 3, એને ધ્યાનથી કોપી કરી લઈએ. માઇનસ 2 b બાર ઇઝ વોટ? 1 1 એન્ડ 0. ઓકે, પહેલાં જે આપ્યું છે આપણે મૂકી દીધું વ્યવસ્થિત રીતે. હવે શું કરીશું? પહેલાં શું લાગે છે તમને? પહેલાં આપણું ફોકસ રહેશે કે 2ને અહીંથી હટાવીએ તો જ આગળ આપણે સબટ્રેક્શન અથવા તો બાદબાકી કરી શકીશું. ઓકે, તો પહેલાં હું 2 હટાવવાની ટ્રાય કરું તો 2ને મારે દરેક એલિમેન્ટ અંદરનો છે 1 1 0 જોડે 1 by 1 મલ્ટીપ્લાય કરવો પડશે. ઓકે, સો પહેલાં હું એ કરીશ કે માઇનસ સી, માઇનસને હું અહીંયા કન્સિડર નહીં કરું, ખાલી +2ને જ હું અંદર મલ્ટીપ્લાય કરીશ. સો આઈ એમ ટ્રાઇંગ ટુ મલ્ટીપ્લાય 2 વિથ ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ઓફ ધ વેક્ટર. સો 2 1 ઝા 2, 2 એકા 2, 2 એકા 2, 2 ને 0 જોડે મલ્ટીપ્લાય કરશો તો આન્સર આવશે 0. ક્લિયર કટ. ઓકે, સો આગળનું વેક્ટર એઝ ઇટ ઇઝ લખી દઈએ 1 માઇનસ 2 એન્ડ 3. નાવ હવે બંને વેક્ટર આપણને ક્લિયર કટ દેખાય છે. હવે આપણે શું કરીશું? બંનેનું સબટ્રેક્શન કરીશું. તો સબટ્રેક્શન કેવી રીતે કરીશું? પહેલાં આપણે બનાવી દઈએ વેક્ટર. કોમા કરી દઈએ વચ્ચે 2. ઓકે, હવે ફોકસ કરીએ ફર્સ્ટ એલિમેન્ટ પર. ફર્સ્ટ એલિમેન્ટ છે 1 અને અહીંયા છે 2. સો વચ્ચેની માઇનસ સાઇન કન્સિડર કરીને આપણે અહીંયા લખીશું 1 માઇનસ 2. એ જ રીતે સેકન્ડ એલિમેન્ટ છે અથવા બીજી સંખ્યા છે -2 અને અહીંયા છે 2. તો આપણે એ બંનેને અહીંયા પહેલાં લખીએ કે -2. ઓકે, થર્ડ ઇઝ 3 એન્ડ 0. તો એને અહીંયા મૂકીએ 3 -0. આ વચ્ચેના માઇનસ ક્યાંથી આવે છે? વચ્ચેનું માઇનસ સાઇન છે, એટલા માટે આપણે બધાને
ક્લબ ભેગા શેનાથી કરીએ છીએ? માઇનસ સાઇનથી. કરેક્ટ. હવે આને આપણે સોલ્વ કરીએ આગળ. તો સિમ્પલ સબટ્રેક્શનવાળી મેટર થઈ ગઈ હવે તો. સો અહીંયા આપણે લખીએ કે ઇઝ ઇક્વલ ટુ 1 - 2 વિલ બી -1, મોટા આંકડાની નિશાની. પછી લખીશું -2 થશે -4 અને 3 - 0 વિલ બી 3. ઓકે, તો આ આપણો આન્સર છે. હવે આપણે ચેક કરીએ કે આ આન્સર -1, -4 અને 3 ઓપ્શનમાં છે કે નહીં. સી પહેલો જ રહ્યો દેખાય છે. સી ધીસ ઇઝ અવર આન્સર -1, -4 એન્ડ 3. ઓકે, ઇઝી. આઈ હોપ તમને બધાને ખ્યાલ આવી ગયો છે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. સો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચીએ તો શું કહે છે જુઓ કે ઇફ a બાર ઇઝ ઇક્વલ ટુ સમથિંગ એન્ડ b બાર ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, તો a બાર પ્લસ b બારનું મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો a બાર લઈએ. a બાર પહેલાં હું લખીશ -4k. હવે અહીંયા પહેલું કામ આપણે શું કરવું પડશે કે a બાર ને b બારને એઝ ઇટ ઇઝ યુઝ નહીં કરી શકાય, કેમ કે IJK ફોર્મમાં આપેલા છે. તો પહેલાં આપણે IJK રિમૂવ કરી દઈએ. IJK હટાવતા આપણને આવડે છે કે પહેલાં આપણે આઈનો સહગુણક અથવા તો કોએફિશિયન્ટ લખીએ છીએ. આઈનો કોએફિશિયન્ટ નથી એટલે આપણે 1 લખીશું, બરાબર. સહગુણક જેની આગળ શું છે? -2, તો મેં -2 લખ્યું. જેને હટાવીને કોમા કરી દીધો અને કેની જગ્યાએ 4 લખ્યા. સિમિલરલી હિયર b બાર. b બારમાં આપણે લખીશું -3, આઈનો સહગુણક, જેનો કોએફિશિયન્ટ અથવા સહગુણક 1, જ્યાં ના આપ્યો હોય આગળ આંકડો એટલે 1 કન્સિડર કરી લઈશું, ઓબ્વિયસ છે, અને -4. આ તો થયું સિમ્પ્લિફિકેશન કે હજી a બાર અને b બાર શું છે જે આપણે લખ્યું છે. હવે આને આપણે કરવાનું છે એડિશન, a બાર પ્લસ b બાર. તો વેલ્યુઝ મૂકી દઈએ ફટાફટ. ઓકે, સો લેટ્સ ડુ સમ એડિશન. સો અહીંયા આગળ પહેલાં એલિમેન્ટનું કરીએ આપણે કે 1 - 3. પહેલો આંકડો થઈ ગયો -2 અને 1, તો -2 + 1 4 અને -4. હવે અહીંયા હું ડાયરેક્ટ પાછળની નિશાની કેમ લઈ લઉં છું? કેમ કે વચ્ચે પ્લસ છે એનાથી આપણને કોઈ ફેર પડવાનો નથી પાછળની નિશાની, બિકોઝ ફોર એક્ઝામ્પલ પ્લસ ને માઇનસ પાછું શું થશે? માઇનસ. એ રીતે એટલા માટે. ઓકે, તો આગળ આપણે સોલ્વ કરીએ તો 1 - 3 ઇઝ -2, -2 + 1 -1, 4 - 4 0. ઓકે, સિમ્પલ એડિશન સબટ્રેક્શન. ઓકે, હવે આ એડિશન સબટ્રેક્શન છે કે તમને ડિપ્લોમા એન્જિનિયરિંગની પહેલાં તમે જે સ્કૂલમાં ભણીને આવ્યા છો અને એ બધા નાના બેઝિક ફંડામેન્ટલ્સ જે ટોપિક્સ છે એમાં તમને જો કોઈ ક્વેરી હોય ને તમારે પર્ટિક્યુલરલી ડેડિકેટેડ એનો વિડીયો જોઈતો હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો તમે. તો હું એના માટે પ્રોપરલી એક અલગથી વિડીયો બનાવી છે, તમારા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે. બટ તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો મને કમેન્ટ કરશો તો જ હું વિડીયો બનાવીશ. ઓકે, સો બેક ટુ ધીસ એક્ઝામ્પલ. સો હવે આપણે સિમ્પલ એડિશન નથી શોધવાનું. અહીંયા આપણને એડિશનની સાથે અહીંયા કહ્યું છે કે તમે ફાઇન્ડ આઉટ કરો એનું મોડ્યુલસ અથવા માનાંક, મેગ્નિટ્યુડ પણ. તો આપણે મેગ્નિટ્યુડ તરફ આગળ વધીએ તો આપણે લખીએ કે માનાંક, મોડ્યુલસ. મોડ્યુલસમાં a + b આપણે જે શોધ્યા હમણાં લેફ્ટ સાઈડ જે દેખાય છે એ મૂકીએ. -2 - 1 0 ઇઝ ઇક્વલ્સ ટુ. હવે મોડ્યુલસ અથવા તો માનાંક કેવી રીતે શોધાશે? મોડ્યુલસ માટે વર્ગમૂળ અથવા તો સ્ક્વેર રૂટ તમારા માઇન્ડમાં તરત જ આવી જવું જોઈએ જ્યારે માનાંક આવે વેક્ટરમાં કોન્સેપ્ટ ત્યારે. ઓકે, સો અહીંયા આગળ મોડ્યુલસ તમે મૂક્યું પછી શું કરવાનું? અંદર જે ઉપરના બધા આંકડા છે 1, 2 અને 3 બધાનો કરી દઈશું આપણે સ્ક્વેર અને વચ્ચે નિશાની મૂકીશું પ્લસની. એ ખાસ યાદ રાખવું. (0² રાઈટ? ચલો, તો આગળ -2 નો સ્ક્વેર શું થશે? 2 × 2 = 4, 2 × 2 = 4 અને માઇનસ છે, માઇનસ બે વાર આવશે એટલે ઉડી જશે. પ્લસ -1 નો સ્ક્વેર શું આવશે? 1 અને 0 નો સ્ક્વેર તો આવશે 0. સો 4 + 1 વિલ બી √5. સો √5 આપણા ઓપ્શનમાં હોવું જ જોઈએ. ઓકે, સો અવર આન્સર ઇઝ -√5 ઓર ઓપ્શન બી. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ થર્ડ.
અગેન મોડ્યુલસ આવે છે. જો તમને બધું જ એક જ ટ્યુટોરિયલમાં પ્રેક્ટિસ થઈ જાય એવું સરસ ટ્યુટોરિયલનું ક્વેશ્ચન બેંક છે. ઓકે, સો આ ટ્યુટોરિયલ તમે કરશો તો તમારા એક્ઝામની 70 to 80% પ્રિપરેશન એમનેમ થઈ જશે. સો અહીંયા આપણે લખીએ ક્વેશ્ચન પહેલાં કે i - j + 3k. i j k બાર લખો કે ના લખો ડઝન્ટ મેટર. ઓકે, સો i j k માંથી આપણે પહેલાં એના i j k રિમૂવ કરવા પડશે, કેમ કે આપણને તો શેની હેબિટ છે, કોમાથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ કોઈ પણ. ઓકે, તો પહેલાં હંમેશા આઈનો કોએફિશિયન્ટ આવે, સોરી 1 છે ને, સો અહીંયા આવશે આઈનો કોએફિશિયન્ટ અથવા સહગુણક, એટલે શું કે આઈની જોડે જે આંકડો હોય એ. અહીંયા આગળ જેની આગળ કશું નથી પણ સાઇન છે એટલે -1 લખવું પડશે, માઇનસ લેવું પડશે, ને જેની આગળ કશું નથી એટલે આપણે 1 કન્સિડર કરીશું. કેની આગળ છે 3, તો એ એનો થઈ ગયો કોએફિશિયન્ટ. કરેક્ટ. સો આને આપણે સોલ્વ કરીએ આગળ. તો મોડ્યુલસ હવે આપણને આગળના એક્ઝામ્પલ પરથી યાદ આવી ગયું હોવું જોઈએ કે બધાનો સ્ક્વેર કરવાનો છે. શું બધાનો? ઉપરના જે 3 સંખ્યાઓ, 3 નંબર્સ જે આવે છે એનો સ્ક્વેર. વચ્ચે પ્લસ કરવાનું ભૂલવું નહીં. સો this will be 1 square. 1 square થશે 1, -1 નો સ્ક્વેર બી 1 અને 3 સ્ક્વેર will be 9. તો 9 ને 1 10, 10 ને 1 11 એટલે 9 + 1 + 1 will be √11. Yes, we have this option here, √11. So answer is √11 or option A. Correct. ઓકે, તો ફોર્થ ક્વેશ્ચન ઇન્ટરેસ્ટિંગ છે. જો અગેન એમાં મોડ્યુલસ આવે છે, બટ મોડ્યુલસમાં કંઈક રૂટ જેવું દેખાય છે, રાઈટ. સો આ એક ક્વેશ્ચન કરશો એટલે તમને આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન પૂછશે તો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. પહેલાં હું ક્વેશ્ચન લખી લઉં. a = 1/√2i - 3/√2j. ઓકે, મોડ્યુલસ એ શોધવાનું છે એટલે રૂટવાળું જ આવશે. પણ આપણે પહેલાં શું કરવું પડશે? i = હવે અહીંયા બે રીતે થાય. તમે i j k બી કરી શકો કે અહીંયા આઈનો કોએફિશિયન્ટ, અહીંયા જેનો કોએફિશિયન્ટ, અહીંયા કેનો કોએફિશિયન્ટ, બરાબર. અને જો અહીંયા કે આપેલું જ નથી તો તમે કેને અવોઇડ પણ કરી શકો, પણ આપણે i j k થી જ કરીએ. ચલો અહીંયા લખીશું 1/√2, આઈની આગળ જે છે, જેની આગળ છે -3/√2. કે છે જ નહીં તો કેનો કોએફિશિયન્ટ કયો ગણીશું? 0. ઓકે, સો હવે મોડ્યુલસ શોધવાની ટ્રાય કરીએ. રૂટ છે એનો મતલબ એવું નહીં કે આપણને નહીં આવડે કે ડરી જવું. રૂટમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે આ એક્ઝામ્પલથી તમને હમણાં ખ્યાલ આવી જશે. સી મોડ્યુલસ એટલે હું આ લખું વર્ગમૂળ. ઓકે, હવે હું અહીંયા લખીશ 1/√2 નો સ્ક્વેર પ્લસ -3/√2 નો સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર. થઈ ગયું આ સ્ક્વેરનું ફોર્મ્યુલા અથવા મોડ્યુલસનું ફોર્મ્યુલા. હવે સ્ક્વેર કરવો હોય પણ અહીંયા આગળ એક તો આપ્યો છે આપણને ફ્રેક્શન. સો = 1 નો સ્ક્વેર ઉપર શું થશે? 1. હવે અહીંયા જુઓ, સાઈડમાં સેજ કરીએ. √2 નો સ્ક્વેર શોધવાનો છે નીચે. √2 કેટલી વખત આવ્યા? 2 વાર. હવે તમને રૂટનો આ નિયમ ખબર હોવી જોઈએ કે √2 બે વખત આવે સેમ ટુ સેમ, એટલે આ રૂટ છે એ હટી જાય અને ખાલી 2 બચે, રાઈટ. તો અહીંયા આગળ √2 નો સ્ક્વેર એટલે તમે કેવી રીતે યાદ રાખી શકો? ઇન શોર્ટ કે આ 2 હટી જાય અને આ √2 ને લઈને નીકળે. કરેક્ટ. તો √2 નો સ્ક્વેર થશે 2 પ્લસ -3 નો સ્ક્વેર થશે 9 અને નીચે અગેન હમણાં ડિસ્કસ કર્યું એમ √2 નો સ્ક્વેર શું થશે? 2. ઓકે, અગેન એટલા માટે શું કહી રહી છું કે રૂટનામાં કંઈ કોમ્પ્લિકેશન હોય કે રૂટના રૂલ્સ તમારે શીખવા હોય કે બીજું કંઈ, તો મને પ્લીઝ કમેન્ટ કરશો તો મને ખબર પડે કે નેક્સ્ટ કયો વિડીયો બનાવવો, રાઈટ. ઓકે, સો = લસા અથવા એલસીએમ આપણો નીચે બનશે 2. એલસીએમ લસા શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણે વાત કરીએ છીએ અપૂર્ણાંકના સરવાળા બાદબાકીની, જે તમે સ્કૂલમાં 7th 8thમાં શીખીને આવ્યા છો. સ્ટીલ એ બી જે તમારે શીખવા હોય કે કન્ફ્યુઝન કંઈ હોય તો અગેન આઈ એમ રિપીટિંગ અગેન એન્ડ અગેન કે પ્લીઝ લેટ મી નો, તો હું વિડીયો બનાવીશ. ઓકે, સો ઉપરના અંશ ન્યુમરેટરને આપણે ભેગા કરી દઈએ. સો 1 + 9 will be 10/2. હવે આ તો સિમ્પ્લિફાય થાય એમ છે આગળ. 2 5s
ઓકે, સો √5 વિલ બી અવર ફાઇનલ આન્સર. તો √5 આન્સર છે. લેટ મી ચેક હિયર કે આ છે. અગેન આગળના એક્ઝામ્પલની જેમ જ અહીંયા બી આપણો કરેક્ટ આન્સર આવે છે ઓપ્શન એ. ફાઇન, ચલો ઓકે. સો મોડ્યુલસ હવે તમને સરસ આવડી ગયું છે એવું મને લાગે છે. ઓકે, હવે એક નવો વર્ડ દેખાય છે તમને, યુનિટ વેક્ટર. ઓકે, હવે આ યુનિટ વેક્ટર શું છે? યુનિટ વેક્ટરમાં પાછું અગેન રોલ આવશે મોડ્યુલસ. કોઈ પણ વેક્ટર એ બાર હોય તો એને યુનિટ વેક્ટર ક્યારે કહેવાય? જ્યારે એનું મોડ્યુલસ અથવા તો માનાંક કેટલું હોય? 1. ઓકે, જે વેક્ટરનો કોઈ પણ વેક્ટર છે તો એનો આપણે પહેલાં શોધવાનો મોડ્યુલસ કેટલો છે, અને જો આન્સર 1 આવે તો એને આપણે કહીશું યુનિટ વેક્ટર. આઈ હોપ તમને ડેફિનેશન ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, તો હવે અહીંયા આ વેક્ટર છે એ યુનિટ વેક્ટર છે કે નહીં આપણે ચેક કરવાનું છે. ચૂઝ એની ઓપ્શન ફ્રોમ બિલો. યસ હોય 1 આવશે તો આપણે યસ લખીશું. શું શોધીશું? મોડ્યુલસ શોધીશું. અને આપણે હમણાં ડિસ્કસ કર્યું એમ. ઓકે, યુનિટ વેક્ટર ક્યારે કહે? મોડ્યુલસ 1 આવે ત્યારે, માનાંક 1 આવશે તો યસ લખીશું, નહીં આવે તો 1 સિવાય બીજો કોઈ નંબર આવશે તો નો લખીશું, અને અનસર્ટેન આન્સર નહીં આવે. ઓકે, લેટ્સ ટ્રાય. ઓકે, ડી ઓપ્શન તો આપેલો જ નથી, સો નો ઇશ્યુઝ. ચલો હવે કરીએ આપણે સોલ્વ કરવાની ટ્રાય. લેટ મી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ. હવે અહીંયા વેક્ટરનું નામ આપવાનું કેવું કોઈ જરૂરી છે નહીં. ઓકે, હું મોડ્યુલસ શોધી રહી છું 2, 2, 2. મેં IJK રિમૂવ કરી દીધા છે. તમને વેક્ટર દેખાય છે 2i + 2j + 2k. આનો મોડ્યુલસ આમ તો દેખીતા જ લાગે છે કે 1 તો નથી. સી 2 સ્ક્વેર 2 સ્ક્વેર 2 સ્ક્વેર, 2 નો સ્ક્વેર, અગેન 2 નો સ્ક્વેર, અગેન 2 નો સ્ક્વેર. તો 4 + 4 + 4 12, 4 ને 4 8, 8 ને 4 12. √12 નોટ ઇક્વલ્સ ટુ 1 આવ્યો નથી આવતો. ઓકે, તો આ યુનિટ વેક્ટર નથી. ઓકે, સો યુનિટ વેક્ટર નથી તો આપણો ઓપ્શન કયો હશે? ધીસ વન. કે યુનિટ વેક્ટર નથી તો આપણો ઓપ્શન રહેશે નો, અને આન્સર બી, ઓપ્શન બી. ઓકે, ઇઝી. તો હવે તમને મોડ્યુલસ આવડી ગયું છે, યુનિટ વેક્ટર આવડી ગયું છે, એડિશન, સબટ્રેક્શન બધું જ હવે ખ્યાલ આવી ગયો છે. ઓકે, ચલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, અગેન એક્ઝામ્પલ ઓફ યુનિટ વેક્ટર. સો અહીંયા આપણને શું કહે છે કે નીચેનામાંથી કયો વેક્ટર યુનિટ વેક્ટર છે? જો ફ્રોમ બિલો ઓપ્શન્સ ઇઝ અ યુનિટ વેક્ટર ઇન ડાયરેક્શન ઓફ 1, 2, 3. હવે આ ઇન ડાયરેક્શન આપ્યું હોય એ બધું બહુ ડિટેલ થિયરી છે, પણ અહીંયા આગળ MCQના પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે? યુનિટ વેક્ટર. ઓકે, ઇન ધ ડાયરેક્શન ઓફ કરીને આપણને એક વેક્ટર આપ્યો છે. આ વેક્ટર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે યુનિટ વેક્ટર શોધવાનો કીધો છે, અહીંયા છે કે નહીં એ ચેક નથી કરવાનું. ઓકે, તો આપણે શેના ડિરેક્શનમાં યુનિટ વેક્ટર શોધવાનો છે? 1, 2, 3 આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો યુનિટ વેક્ટર આપણે શોધવા માટે એક ફોર્મ્યુલા છે. હવે આ એક્ઝામ્પલ સમટાઈમ્સ તમને 1 માર્કમાં પૂછે છે, સમટાઈમ્સ GTમાં 3 માર્કમાં પૂછાય છે. તો ખાસ સમજી લેજો કે શું કહેવા માંગે છે. સી અહીંયા હું પહેલાં લઈ લઉં વેક્ટર 1, 2, 3. 1, 2, 3 ક્યાંથી લાવીએ? હવે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે તમને ક્વેશ્ચનમાં આપેલો જ હશે. હવે 1, 2, 3 તો મેં લખ્યો. હવે એની ડિરેક્શનમાં મારે યુનિટ વેક્ટર શોધવો છે, તો એનો એક ફોર્મ્યુલા છે કે A બાર ઇઝ ઇક્વલ્સ ટુ એનું નોટેશન છે A બાર હેડ, અથવા આને કહેવાય A બાર કેપ. ઓકે, A બાર હેડ, A બાર અને નીચે એનો મૂકવાનો છે મોડ્યુલસ. અલ્ટિમેટલી યુનિટ વેક્ટરમાં મોડ્યુલસ જ પાછો રોલ આવશે, એનો જ રોલ આવશે. ઓકે, સો આપણે A બાર તો આપણી પાસે છે, તો હવે આપણું મેઇન ટાર્ગેટ શું થશે? આપણે શું શોધવું પડશે? A બાર મોડ્યુલસ. ઓકે, તો પહેલાં આપણે એ શોધી લઈએ. ઉપર વેક્ટર છે જ. હવે 110% આપણને મોડ્યુલસ શોધતા આવડી ગયું છે. 1 સ્ક્વેરનો 1, 2 સ્ક્વેર ઇઝ 4, 3 સ્ક્વેર ઇઝ 9. સો 5 + 9. સો 5 + 9 ઇઝ વોટ?
√14. આ તો મોડ્યુલસ આવ્યો અલગથી. ઓકે, હવે એને આપણે ક્યાં મૂકીશું? અહીંયા આ રહ્યું ફોર્મ્યુલા. મોડ્યુલસ શું, સોરી, એ બાર શું છે? 1 2 3. નીચે આવશે √14. હવે આ જે √14 છે એને આપણે ડાયરેક્ટ અંદર લઈ જઈશું. કેમ? 1/√14 આને લખી શકાશે 1 2 અને 3. ઓકે, તો અહીંયા શું થશે? એક મિનિટ. હા, હવે મેં 1/√14 તમને ખાલી સમજાવવા માટે અહીંયા મૂક્યું છે, બાકી તમે સીધું અંદર √14 બધા જો ડિવાઈડ કરી શકો. આ સ્કેલર મલ્ટિપ્લિકેશન થયું. યસ, તો એને તમે અહીંયા આની સાથે મલ્ટીપ્લાય કરશો, આની સાથે મલ્ટીપ્લાય કરશો અને આની સાથે મલ્ટીપ્લાય કરશો. ઓકે, તો શું થશે? 1 ઇન્ટુ, નીચે હું ક્યાંક લખું છું, જોશો, 1 ઇન્ટુ 1/√14. તો એ શું થશે? 1/√14. એ રીતે 2 ઇન્ટુ 1/√14 શું થશે? 2/√14. ઓકે, એટલા માટે હું કહી રહી છું કે અહીંયા આગળ હવે આપણા ખાલી મેં તમને સમજાવવા માટે લખ્યું છે, આ બધું લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી કેમ ડિવાઈડ કરી શકીએ ખાલી મેં તમને એક્સપ્લેનેશન આપ્યું, અને ડાયરેક્ટ બી તમે અહીંયા લખી શકો છો કે 1/√14, 2/√14, 3/√14. હવે આ ઓપ્શન ક્યાં છે? √14 વાળું. જો બે ઓપ્શન છે, ચેક કરવું. 1 2, એક -1 2 3 વાળું છે, લાસ્ટ ઓપ્શન ડી, અને એક આ રહ્યું. તો આપણું ઓપ્શન કયું આવશે? આ રહ્યું, ઓપ્શન સી. સો સી ઇઝ ધ આન્સર, ઓપ્શન સી. ઓકે, લાસ્ટમાં ઓપ્શન સિલેક્ટ કરતી વખતે પ્લસ માઇનસનું કેરફુલી ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, સો નાવ બ્લેન્ક ઇઝ ધ યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ એક્સ એક્સિસ. ઓકે, હવે આ યુનિટ વેક્ટર ને બધું ઓકે, હું અહીંયા તમને 3 ડાયરેક્શનથી સમજાવું. This is, let's say, x axis, this is say y axis, and this is, let's say, z axis. ઓકે, 3 એક્સિસ આપણને એનાથી તમે ફેમિલિયર છો, અને આ પોઈન્ટ શું હોય? ઓરિજિન, ઉગમ બિંદુ 0 0 0. ઓકે, હવે શું કહે છે કે એક્સની ડાયરેક્શનમાં આને કહેવાય આઈ વેક્ટર. આઈ વેક્ટર હંમેશા કયું હશે? 1 0 0. અહીંયા લઈશું જે ક્યારના તમે આઈ જે કે આપણે ગણીએ છીએ એક્ઝામ્પલમાં, એ આ વસ્તુ છે 0 1 and 0. અને ઝેડની ઉપર હંમેશા આવે કે, બાર, કેપ, ગમે તે લખ્યું હોય, બધાનો મિનિંગ સેમ જ છે, 0 0 and 1. ઓકે, બહુ નાનો ડાયાગ્રામ ડ્રો કરીને મેં તમને બતાવ્યું છે, પણ તમે હવે શું યાદ રાખશો? અહીંયા આ યુનિટ વેક્ટર થશે, ચોખ્ખું દેખાય છે કે નહીં? આઈ વેક્ટર યુનિટ વેક્ટર છે કે નહીં? યસ, બિકોઝ એનો મોડ્યુલસ તમે શોધશો તો 1 થશે. સિમિલરલી જેનો મોડ્યુલસ બી શું થશે? મોડ્યુલસ જે વિલ બી 1. એટલે આ બધા યુનિટ વેક્ટર જ છે બાય ડિફોલ્ટ. ઓકે, તો અહીંયા તમને દેખાય છે કે આઈની ઉપર, એક્સ એક્સિસની ઉપર, ત્રણેયમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય તો તમને આવડે એવું આપણે સોલ્વ કરીએ આ ક્વેશ્ચન. કે એક્સ અક્ષની ડિરેક્શનમાં કયો વેક્ટર આવે? વાય, આઈ. વાય એક્સની ડિરેક્શનમાં કયો આવે? જે હવે તમે બાજુમાં જે ડાયાગ્રામ છે એની ઉપર વેરીફાઈ કરી શકો છો, હું જે લખી રહી છું એ. અને ઝેડની ડાયરેક્શનમાં કયો આવશે? કે એટલે હવે હું કેમ કરી રીતે કે 3 MCQs આપણને આવડી જાય. તમને કોઈ પણ ડાયરેક્શનમાં પૂછ્યો હોય તો હવે તમને આવડવું જોઈએ. અગેન એક્સની ડાયરેક્શનમાં આઈ, વાયની ડાયરેક્શનમાં જે, અને ઝેડની ડાયરેક્શનમાં કે. ઓકે, તો અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એક્સની ડાયરેક્શન, એટલે અહીંયા આવશે આઈ ઇઝ ધ વેક્ટર ઇન ધ ડાયરેક્શન, યુનિટ વેક્ટર ઇન ધ ડાયરેક્શન ઓફ એક્સ એક્સિસ. ઓકે, now moving to the 8th question. Very simple. અહીંયા જે આપણે અત્યાર સુધી આઈજેકે રિમૂવ કરતા હતા એની જગ્યાએ ઉલટું પૂછ્યું છે કે આ શેનું એક્સપ્રેશન હશે? જો ક્વેશ્ચન શાંતિથી વાંચો કે ધ વેક્ટર ધીસ કેન ઓલ્સો બી એક્સપ્રેસ્ડ એઝ. હવે હું આને અહીંયા લખું કે 2 - 3 અને 4, તો નીચે લખી શકું આઈ, જે અને કે. ઓકે, સો આને હું આવી રીતે લખી શકું, 2 અને આઈને હું કમ્પાઇલ કરું તો એ શું થશે? જોજો. હા,
2i. સેકન્ડને કમ્પાઇલ કરું તો -3 અને જેનો પ્રોડક્ટ અને 4 અને કેને સાથે લખી દઉં એટલે થઈ ગયા 4k. ઓકે, એ રીતે ખાલી બેને ક્લબ કરીને મલ્ટીપ્લાય કરવાનું છે સિમ્પલ. તો આ ઓપ્શન અંદર આપેલું હોવું જોઈએ 2i - 3j + 4k -3. હા, આ રહ્યું. Done. So our correct answer is option D. Now next example 9th. હવે અહીંયા ધ્યાન આપશો, અહીંયા એવું નથી પૂછ્યું ઓકે a બાર છે, આ b બાર છે અને a બાર પ્લસ b બાર એવું પૂછેલું છે. સો a બાર પ્લસ b બાર મતલબ શું? મોડ્યુલસ તો હજી બોલી જ નથી. આવું નથી પૂછ્યું કે a બાર પ્લસ b બાર જે આપણે આગળ શોધી ચૂક્યા છીએ, આવું નથી પૂછ્યું. આપણને અલગ બંનેના મોડ્યુલસ પૂછ્યા છે. ઓકે, તો પહેલાં આપણે શું કરવું પડશે? બંનેના મોડ્યુલસ અલગથી શોધવા પડશે. પહેલાં આપણે શોધીશું મોડ્યુલસ ઓફ a 1 સ્ક્વેર, 2 સ્ક્વેર -1 સ્ક્વેર. 1 સ્ક્વેર ઇઝ 1, 2 સ્ક્વેર ઇઝ 4 and -1 square is 1. So 4 + 1 + 1 is √6. Moving to the next, modulus of b bar. Modulus b bar આપેલો છે 2 1 1. સો એનો આપણે સ્ક્વેર રૂટ શોધીએ. 2 સ્ક્વેર + 1 સ્ક્વેર + 1 સ્ક્વેર. સો દેટ વિલ બી અગેન 4 + 1 + 1 √6. હવે આપણે શું શોધીશું? a બાર પ્લસ મોડ્યુલસ b બાર. મોડ્યુલસ a બાર ઇઝ ઓલ્સો √6, મોડ્યુલસ b બાર ઇઝ ઓલ્સો √6. √6 2 ટાઈમ્સ એટલે એનો આન્સર આવશે 2√6. કેવી રીતે? x + x હોય તો આપણે એને શું લખીએ છીએ? 2x લખીએ, 2x. એ જ વસ્તુ અહીંયા થઈ કે √6 બે વખત છે એટલે થશે 2√6. અહીંયા આને બિલકુલ એવું નહીં કરી શકાય કે એને તમે રૂટને મર્જ કરો અને પછી લખો કે √12. જો તમને કન્ફ્યુઝ કરો એવો આન્સર આપેલો બી છે અહીંયા. સી, ધીસ ઇઝ રોંગ આન્સર, કેમ કે રૂટમાં આવી રીતે કોઈ દિવસ પ્લસ માઇનસમાં મર્જ થાય નહીં. ઓકે, સો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે કે હું શું કહેવા માગું છું કે √12 કેમ નહીં આવે. તો આપણો આન્સર રહેશે 2√6. અત્યારે આપણે ડિસ્કસ કર્યું. સો અવર ફાઇનલ આન્સર ઇઝ 2√6. ઓકે, નેક્સ્ટ મૂવિંગ ટુ ધ લાસ્ટ ક્વેશ્ચન. સો આપણે એવું કહી શકીએ કે અહીંયા ટોટલી બધા જ MCQs મોટાભાગના મોડ્યુલસ પર ડિપેન્ડ કરે છે. ચલો હવે લાસ્ટ આજના વિડીયોના લાસ્ટ ક્વેશ્ચનમાં શું કરીશું? આપણે a બાર પ્લસ b બાર ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે પહેલાં વેલ્યુઝ મૂકીએ. એડિશન શોધવાનું છે અને અહીંયા મોડ્યુલસ શોધવાનું છે. હવે એકદમ ઇઝી છે એટલે મેં તમને એક્સપ્લેન નથી કર્યું. સો 1 + 2, 2 + 1, -1 + 1. આપણે શું કર્યું? ફર્સ્ટનું એડિશન, સેકન્ડનું એડિશન નીચે કે વેરીફાઈ કરતા જશો. -1 અને 1નું એડિશન. આનો આન્સર આવશે 2 + 1, -1 + 1 0. હવે આનું શોધવાનું છે આપણે મોડ્યુલસ. તો મોડ્યુલસ a બાર પ્લસ b બાર ઇઝ ઇક્વલ્સ ટુ વોટ? મોડ્યુલસ ઓફ 3 3 0. સો 3 સ્ક્વેર 0. સ્ક્વેર એટલે 0 જ થશે. 3 સ્ક્વેર ઇઝ 9, 3 સ્ક્વેર ઇઝ 9, 0 સ્ક્વેર ઇઝ 0. સો 9 + 9 ઇઝ √18. હવે જુઓ, ઇન્ટરેસ્ટિંગ, √18 તો અહીંયા આન્સર જ નથી, પણ આપણે કર્યો છે કરેક્ટ આન્સર. ઓકે, કરેક્ટ કેલ્ક્યુલેશન છે, આપણું કશું જ ખોટું નથી. તો √18 છે એનું બી હજી કંઈક આગળ આપણે સોલ્યુશન લાવવું પડશે. √18 છે એને હું આવું લખી શકું કે નહીં? 9 × 2. યસ, પ્રોડક્ટમાં રૂટ સેપરેટ કરી શકાય, મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં નહીં કરી શકાય, જે તમને મેં ઓલરેડી આગળના એક્ઝામ્પલમાં સમજાવી દીધું છે. √9 ઇઝ વોટ? 9નો રૂટ શું થાય? 9નું વર્ગમૂળ 3 થાય, 3 √2. તો આઈ હોપ આ સિમ્પલેસ્ટ મતલબ સિમ્પ્લિફિકેશન છે.
અલ્ટિમેટ સિમ્પ્લિફિકેશન એન્ડનું. આનાથી આગળ આપણે કંઈ નહીં કરી શકીએ. 3√2 આન્સર આવવો જોઈએ. યસ, સી અહીં છે આન્સર. યસ, ધ આન્સર ઇઝ 3√2. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. આઈ હોપ તમને 10 MCQના લીધે થઈને એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર્સ અને મોડ્યુલસ, યુનિટ વેક્ટર આ બધી જ ખ્યાલ આવી ગયો હશે. તો હવે આગળ આ ટ્યુટોરિયલને આપણે આગળ વધારીશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, કેટલો સમજમાં આવ્યો, મને આ વિડીયોનો ઓનેસ્ટ ફીડબેક કમેન્ટમાં આપવા માટે આઈ હાઈલી રિક્વેસ્ટ યુ. ઓકે, સો હું નેક્સ્ટ વિડીયોઝમાં આમાં કંઈ કરેક્શન્સ હોય કે તમારા ફીડબેક પ્રમાણે ઇમ્પ્રૂવ કરી શકું. ઓકે, જે પણ તમારા થોટ્સ હોય કે તમારે કોઈ નવો ટોપિક શીખવો છે, આ વિડીયોઝમાં તમને કોઈ ફીડબેક આપવો છે, પર્ટિક્યુલર કોઈ એક્ઝામ્પલનો ડાઉટ સોલ્વ કરવો છે, તે બધું જ તમે મને કમેન્ટમાં કરી શકો છો. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. See you in the next video. For now, this is Priyanka signing off.